વર્ષ 2020 અગાઉ ઐતિહાસિક ફાટીપાડ દરવાજાની બહાર કચરો ઠાલવવા માટે ડમ્પિંગ સાઇટ હયાત હતી, જે જમીન પાટણ નગરપાલિકાની છે, જ્યાં વોર્ડ નંબર 1ના વિસ્તારના સફાઈ કર્મચારીઓ કચરો ઠાલવતા હતા। ચારે બાજુ સંરક્ષણ દિવાલ અને જગ્યા હોવાને લીધે ઠાલવેલ કચરો મુખ્ય માર્ગ પર રઝળતો ન હતો। તેના લીધે વોર્ડ નંબર 1 વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ દ્વારા કચરો એકઠો કરવાથી માંડીને કચરાનો નિકાલ કરવાની પ્રક્રિયા સુચારુ રીતે નિયમન થતી હતી। ત્યારે કચરો ઠાલવવા માટે પાટણ નગરપાલિકા હસ્તક આવતી ડમ્પિંગ સાઇટની જગ્યા પર ખાનગી સંસ્થા દ્વારા પીપી ધોરણે બગીચો બનાવી નિયમન થઈ રહ્યું છે, જેને લીધે હવે આ ડમ્પિંગ સાઇટ હયાત રહી નથી। વિશાળ ડમ્પિંગ સાઇટ હયાત ન હોવાને કારણે ફાટીપાડ દરવાજાની અંદરની બાજુ હંગામી ડમ્પિંગ સાઇટ હોવાને લીધે સંરક્ષણ દિવાલ અથવા કોઈ સૂચિત જગ્યા નિર્ધારિત ન હોવાને લીધે રોડની ક્યારેક ડાબી બાજુ અથવા જમણી બાજુ સૂકો કચરો, ભીનો કચરો, મેડિકલ વેસ્ટ અને મૃત પશુઓ પણ રસ્તાઓમાં રઝળી રહ્યા છે। હંગામી ડમ્પિંગ સાઇટની બાજુમાં પશુઓને પીવા માટે પાણીનો હોવાળો હોવા છતાં આ પાણીનો હોવાળો પણ ગંદકીનો અડ્ડો બની ગયો છે। હાલ આ હંગામી ડમ્પિંગ સાઇટ આંગણવાડીની દિવાલના પાછળના ભાગે આવેલ હોવાથી ભૂલકાઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે। હાલમાં સેન્ડ ફ્લાય માખી દ્વારા ફેલાઈ રહેલ ચાંદીપુરા વાયરસ પણ આવી ગંદકીમાંથી ઉત્પન્ન થવાની પૂરેપૂરી સંભાવના છે। વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ, શસ્ત્રલિંગ તળાવ, હિન્દુ મંદિરો, જૈન દેરાસરો અને બીડી હાઈસ્કૂલ જવા માટે મુખ્ય રસ્તો ફાટીપાડ દરવાજા તરફથી જવાનો છે। ત્યારે પર્યટકો, દર્શન કરવા માટે આવતા ભક્તો અને વિદ્યાર્થીઓમાં આ બાબતે પાટણ નગરપાલિકાની છબી તેઓના જનમાનસ પર ખૂબ ખરાબ લઈને જઈ રહ્યા છે। ત્યારે ઉપરોક્ત વિષયના અનુસંધાને મારી માંગ છે, ફાટીપાડ દરવાજાની અંદરની બાજુ પાટણ નગરપાલિકા દ્વારા જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા છે, જેનો કોઈ ઉપયોગ રહ્યો નથી। શૌચાલય જર્જરિત હાલતમાં છે। બિનઉપયોગી જર્જરિત શૌચાલયને તોડીને અહીંયા સંરક્ષણ દિવાલનું નિર્માણ કરી કાયમી ધોરણે કચરો ઠાલવવા માટે વોર્ડ નંબર 1 વિસ્તારની ડમ્પિંગ સાઇટનું નિર્માણ કરવામાં આવે। ત્યારે ઉપરોક્ત માંગણી લોકહિત અને સ્થાનિક રહીશોના આરોગ્ય હિતને ધ્યાને રાખીને આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આ તકે આપ પ્રદેશ સોશિયલ મીડિયા સહમંત્રી સ્વયં સ્વાલ્વી, પાટણ જિલ્લા ઓબીસી સેલ પ્રમુખ નિકેશ ઠાકોર, આપ આગેવાન ઉત્તમભાઈ ડોડિયા સહિત કાર્યકરો હાજર રહ્યા હતા।